ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભુલાવ આરોગ્યને 2 વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના બધા સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર, કિંજલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચેતન જાદવ, 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપીને 2 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી। જેમાં 9 તાલુકા છે આપણા, એ 9 તાલુકામાં મારા હેન્ડલમાં આવે છે અને અમારું બોર્ડ છે એ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બાંધકામ શ્રમયોગીને સહાય આપવાનું કામ કરે છે। જેમ કે પ્રસૂતિ સહાય છે, ભાગ્યલક્ષ્મી બોન્ડ છે, અંત્યેષ્ટિ સહાય છે, આકસ્મિક સહાય છે, એવી રીતે 21 પ્રકારની યોજનાઓનો લાભ આપે છે। અને અમારે મેન અત્યારે ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ આવેલા છે। આ યોજના અંતર્ગત ધન્વંતરી રથ 8 જિલ્લામાં કાર્યરત છે અને 8 ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 1 લાખથી ઉપર વધારે બાંધકામ શ્રમિકોનું આરોગ્ય સહાય આપવામાં આવેલ છે। જેમાં એમને યુરિન ટેસ્ટ છે, બ્લડ ટેસ્ટ છે, આવા બધા ટેસ્ટ કરી અને ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઓપીડી થ્રુ તાવ, શરદી અને ખાંસીની દવા આપવામાં આવે છે। અને આ જ ધન્વંતરી આરોગ્ય રથમાં નિર્માણ કાર્ડ કાઢવામાં આવે છે, જેથી બાંધકામ શ્રમિકોને ઓફિસ સુધી આવવાની જરૂર હોતી નથી અને ધન્વંતરી આરોગ્ય રથ તેમને બધી યોજનાઓનો લાભ કાર્ડ થ્રુ આપી શકે છે।